વર્કશોપનો આ છેલ્લો દિવસ છે અને તમે લોકો 3 દિવસ જોડાયા અને સમજવા માટે જે કંઈ પ્રયાસના ભાગરૂપ તમે લોકોએ સાંભળ્યું એના ઉપરથી કોઈ તમારા પ્રશ્ન બનતા હોય તો મોસ્ટ વેલકમ. સાથે સાથે કોઈ ટોપિક વિશે વધારે સ્પષ્ટતા જોતી હોય તો આપણે એને વધારે ડેપ્થમાં વાત કરી શકીએ, આપણી પાસે સમય છે. અને બાકીના લોકો જોડાય ત્યાં સુધીમાં તમારે તમારા કોઈ ફીડબેક શેર કરવા હોય તો એ પણ કરી શકો. આ 2 દિવસના જે વિષય વસ્તુ તમારી સમક્ષ મૂકવામાં આવી એમાં તમારો પર્સનલ એક્સપિરિયન્સ શું રહ્યો એ પણ તમે શેર કરી શકો. તમારું માઇક ઓન કરી અને અથવા તો ચેટ બોક્સમાં ટાઈપ કરીને પણ કહી શકો. તમે માતા પિતા અથવા વાલીના રૂપમાં અથવા પરિવારના સદસ્યના રૂપમાં આ 3 દિવસ જોડાયેલા રહ્યા એ અમારા માટે ખૂબ ઉત્સાહજનક વાત છે. કારણ કે આજના સમયમાં સમજવા માટે અથવા તો એક વખત કોઈ સારો વ્યવસાય કે જોબ લાગી જાય અને પરિવારમાં સમૃદ્ધિ હોય પછી 30-35 વર્ષની ઉંમર પછી લોકોને સમજવાની આવશ્યકતા સામાન્ય રીતના લાગતી નથી. એજ્યુકેશન લઈ લઈએ અને એમાંય સારી જોબ કે બિઝનેસ મળી જાય અને પરિવારમાં બધું વ્યવસ્થિત ચાલતું હોય તો કોઈ નવી વસ્તુ શીખવાની, સમજવાની જિજ્ઞાસા રહેતી નથી. એ સમયમાં તમે લોકો જોડાયા એ ખૂબ આવકારણીય છે. સાથે સાથે તમારે જોડાયા અને વર્કશોપમાં જે કોઈ વસ્તુ તમને સમજમાં આવી એ તમે શેર કરી શકો તો એ વધારે સારું રહેશે. મારો એક પ્રયાસ એ હતો કે જે જીવન વિદ્યાના આધાર ઉપર અમે ફેકલ્ટી મિત્રો અહીંયા સમજીએ છીએ અને વિદ્યાર્થીઓ સમક્ષ પણ અઠવાડિયામાં 1 કલાક આ સબ્જેક્ટને વેલ્યુ એજ્યુકેશન ફોર કોન્શિયસનેસ ડેવલપમેન્ટના નામથી એમની સાથે પણ અમે ડિસ્કશન કરીએ છીએ. તો વાલીઓ અને પરિવારના સદસ્યો સુધી પણ એક મહત્વપૂર્ણ માહિતી છે પહોંચી શકે. ઘણા બધા ટોપિક છે એ વિદ્યાર્થીઓ સાથે ડેપ્થમાં ચર્ચા થતા હોય, પણ તમારી સામે એની એક આઉટલાઈન મૂકવાનો મેં પ્રયાસ કર્યો. એમાં કોઈ પણ ક્ષતિ હોય, કોઈ ત્રુટિ હોય તો એ મારી પોતાની છે, કારણ કે ઘણી વખત એક સ્પીડમાં આપણે ટોપિક ડિસ્કસ થતા હોય ત્યારે બની શકે કે તમારા સુધી સ્પષ્ટ માહિતી કદાચ ના પહોંચી હોય. તો પ્લીઝ તમે ક્વેશ્ચન છે પૂછી શકો, જેથી કરીને આપણે વધારે સ્પષ્ટતા સાથે વાત કરી શકીએ. તો આ 2 દિવસમાં મેં તમારી સમક્ષ એક વાત જે શેર કરવાનો પ્રયાસ કર્યો એ રીતના હતી કે જ્યારે સર્વાંગી વિકાસની વાત કરીએ ત્યારે માત્ર જોબ કે બિઝનેસ કે સ્ટડી કરવું એટલું પૂરતું નથી. એની સાથે વ્યવહાર, વિચાર અને સમાજ, આ 4 આયામોની જે પૂર્ણતા છે એમાં કમ્પ્લીટનેસ છે, એમાં પરફેક્ટનેસ છે એ આવશ્યક છે. માત્ર એક વિદ્યાર્થી અથવા એક સંતાન 24-25 વર્ષની ઉંમરે કોઈ જોબ કે બિઝનેસ કરતો થઈ જાય, પૈસા કમાતો થઈ જાય એટલું પૂરતું નથી માણસ માટે. માણસ જીવનની પૂર્ણતા એ એના વ્યવહાર કુશળતા, વિચારમાં પૂર્ણતા અને સમજની દ્રષ્ટિએ સ્થિરતા છે એ આવશ્યક છે. બીજો એક ધ્યાન દોરવાનો પ્રયાસ મેં એ પણ કર્યો કે કોઈ એક માણસનું પોતાના સ્વપ્ન માટે જીવવું એ પર્યાપ્ત નથી. માણસ છે તો પરિવારમાં જોડાયેલો છે, સમાજ અને સંપૂર્ણ વ્યવસ્થામાં એની ભાગીદારી છે અપેક્ષિત છે. માત્ર કોઈ એક વ્યક્તિ પોતાના સપના માટે જીવતો હોય તો આપણે એને સ્વાર્થી ગણીએ છીએ. તો આપણા જીવવાના જે સ્તર છે એ વ્યક્તિગત લેવલ ઉપર જ નથી, માત્ર પરિવાર, સમાજ અને વ્યવસ્થા, આ 4 સ્તર ઉપર આપણે જીવવું છે આવશ્યક છે. એટલે કે આપણી જવાબદારીઓ સમજીને નિભાવવી આવશ્યક છે. એ જ આપણા જીવનની પૂર્ણતા છે.
કે હું મારા વ્યક્તિગત સ્વપ્ન માટે જ નથી જીવતો, પણ પરિવાર, સમાજ અને વ્યવસ્થામાં પણ મારી કોઈ ભાગીદારી છે, મારી કોઈ જિમ્મેદારી છે, એને સમજીને હું જીવવા પ્રયાસ કરું. આ પણ એક અગત્યનું બિંદુ છે. જે આપણે સર્વાંગી વિકાસની વાત કરીએ છીએ, તો એ સર્વાંગી વિકાસમાં એક વ્યક્તિની ક્ષમતા છે એ એટલી વિકસિત થવી કે પરિવારની જિમ્મેદારીઓ, સમાજના લેવલ ઉપર પણ કોઈ સકારાત્મક ભાગીદારી કરી શકે, વ્યવસ્થાના લેવલ ઉપર પણ કોઈ સકારાત્મક ભાગીદારી કરી શકે, એટલી ક્ષમતા નિર્માણ થવી એક વિદ્યાર્થી અથવા સંતાનમાં એ આવશ્યક છે. એને જ આપણે સર્વાંગી વિકાસ કહી શકીએ. માત્ર જે પોતાના સ્વપ્ન માટે જીવતા હોય તો એવો વિકાસ અપેક્ષિત નથી. એ વ્યક્તિ છે કોઈ પરિવારમાં પણ પરિવારની જિમ્મેદારી બી ઉઠાવી ન શકે, જે માત્ર પોતાના જ સ્વપ્ન માટે જીવતા હોય. તો એ આવશ્યક છે કે આ ચારેય સ્તર ઉપર આપણે કોઈ રિસ્પોન્સિબિલિટી સાથે જીવતા વ્યક્તિને જ આપણે સંપૂર્ણ વિકસિત માનવ તરીકે સ્વીકાર કરી શકીએ. એટલા માટે આપણે સમજનું ડાયમેન્શન ખોલ્યું હતું કે સમજના ડાયમેન્શનમાં પોતાના વિશે સમજ, સંબંધો વિશે સમજ અને વ્યવસ્થા અંગેની સમજ છે આવશ્યક છે. એમાં આપણી શું ભૂમિકા છે એ આપણે સ્પષ્ટ થવી જરૂરી છે. તો એના આધાર ઉપર આપણે અત્યાર સુધીના સંવાદના નિષ્કર્ષના ભાગરૂપે સમજ્યા. કાલે આપણે જે ચર્ચા કરી, ખાસ કરીને ઘણા બધા લોકો કાલે નહોતા જોડાઈ શક્યા, તો એમનું ધ્યાન જાય એના માટે રિપીટેશન આપણે કરીએ છીએ કે પ્રત્યેક માનવ છે સુખી થવા અને સમૃદ્ધિ માટે જ પ્રયાસરત હોય છે. દરેક માનવનું લક્ષ્ય છે સુખી થવું અને સમૃદ્ધિ પરિવારમાં આવે. એ લક્ષ્યના અર્થમાં જ આપણે તમામ પ્રવૃત્તિઓ કરતા હોય. તમામ પ્રકારના વ્યવસાય કે નોકરી છે શેના માટે છે? તો અલ્ટિમેટલી આપણે સુખી થવા માંગીએ છીએ, પરિવારમાં સમૃદ્ધિ ઈચ્છીએ. તો એ સુખને સમજવા માટે આપણે થોડો પ્રયાસ કરીએ કે આપણે જે સુખની પરિભાષા કરીએ છીએ, તો સુખના 3 મુખ્ય સોર્સ છે, સ્ત્રોત છે. એક આપણે સુવિધાથી સુખી થવા પ્રયાસ કરતા હોય, તો એમાં એ ધ્યાન જવું આવશ્યક છે કે આપણે આપણા પરિવાર માટે જે સુવિધાઓ એકઠી કરીએ છીએ, તો એ સુવિધાથી પ્રાપ્ત થતું સુખ બહુ લિમિટેડ છે, મર્યાદિત છે, ક્ષણિક છે. એ થોડા સમય પૂરતું એની ખુશી એ પરિવારમાં. જ્યારે સંબંધો અને ભાવથી જે પ્રાપ્ત થતું સુખ છે એ લાંબા સમય સુધી બનેલું. એ ભાવથી પ્રાપ્ત થતું સુખ છે એ જીવન પર્યંત બનેલું. અને સમજ અથવા તો જ્ઞાનથી પ્રાપ્ત થતું સુખ છે નિરંતર હોય છે. એક વખત આપણા વિચારમાં સ્ટેબિલિટી આવી જાય, સ્થિરતા આવી જાય, એ સમજપૂર્વક જ શક્ય છે. તો એના પછી આપણી માનસિકતા છે ડિસ્ટર્બ ન થાય. જ્યારે એક વખત સ્થિરતા આવી જાય, આપણી અંદર સમજ છે સ્થાપિત થઈ જાય, ત્યાર પછી આપણે કોઈ બહારની પરિસ્થિતિથી ડિસ્ટર્બ ના થઈએ અને આપણા વિચારમાં, આપણા ભાવમાં સ્થિરતા રહે. અને એનાથી પ્રાપ્ત થતું સુખ છે નિરંતર બની રહે આપણી સાથે. પછી બહારની પરિસ્થિતિ આપણને અસર ન કરે. તો એના માટે આપણે એક એ સમજ્યા કે માણસને જ્યારે આપણે સમજવા જઈએ, સમજથી પ્રાપ્ત થતું સુખ એ નિરંતર છે એમ જ્યારે કહેવા જાય, ત્યારે સ્વયંને એટલે કે માનવને જ્યારે આપણે સમજીએ, તો એક વસ્તુ એ ધ્યાન આવે કે માણસ છે એમાં 2 કમ્પોનેન્ટ છે. એક જીવન છે, જેને આપણે મન પણ કહેતા હોય, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્માના નામથી એને આપણે ઓળખીએ છીએ. તો એક જીવનનો પાર્ટ છે કે જેની કોઈ ભાવનાત્મક આવશ્યકતાઓ છે. સન્માન મળે, પ્રેમ મળે, કેર મળે, સ્નેહ મળે, વિશ્વાસપૂર્વક આપણે જીવવું પસંદ છે. તો આ એક જીવન જે છે આપણી અંદર, એની ભાવનાત્મક આવશ્યકતાઓ છે. અને એક શરીર છે કે જેની કોઈ ભૌતિક આવશ્યકતાઓ છે. આ બંને પ્રકારની આવશ્યકતાઓની પૂર્તિ પરિવારમાં કરી શકીએ
એટલી ક્ષમતા આપણી અંદર હોવી આવશ્યક છે. પરિવારમાં સંબંધમાં જીવવા માટે માત્ર ભૌતિક આવશ્યકતાઓ જ નહીં પણ ભાવનાત્મક આવશ્યકતાઓની પણ આપણે પૂર્તિ કરી શકીએ આપણા સંતાન માટે, આપણા પરિવારના સદસ્યો માટે. અને એ સંબંધ ખરેખર એ જ અર્થમાં છે કે પરિવારમાં આપણે સુખી થવા માટે અને સમૃદ્ધિના અર્થમાં જ એકબીજા સાથે જોડાયેલા છે. આપણા સંબંધો છે એ આપણને સુખી થવામાં સહાયક છે, આપણને લક્ષ્ય તરફ આગળ વધવામાં સહાયક છે. તો એ લક્ષ્ય તરફ આગળ વધવામાં સંબંધોની જે ભૂમિકા છે એ નિશ્ચિત છે. અપેક્ષાઓ જે છે સંબંધમાં એ નિશ્ચિત છે, જિમ્મેદારી છે એ નિશ્ચિત છે. એટલે પ્રત્યેક સંબંધ છે કોઈ અપેક્ષા અને નિશ્ચિત જિમ્મેદારીનું નામ છે. એ આપણે કાલે સમજ્યા હતા. જ્યારે આપણે કોઈને શિક્ષક તરીકે સંબોધીએ એટલે એની કોઈ જિમ્મેદારી પણ ધ્યાનમાં આવે છે. એ જિમ્મેદારી નિભાવતા વ્યક્તિને જ આપણે શિક્ષક કહીએ છીએ. જ્યારે આપણે માતા બોલીએ કે પિતા બોલીએ તો એ કોઈ એક નિશ્ચિત જિમ્મેદારી નિભાવે છે એવા વ્યક્તિને જ આપણે માતા કે પિતા તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે પણ આપણે કોઈ આ સંબોધન બોલીએ ત્યારે એની સાથે જોડાયેલી અપેક્ષાઓ અને જિમ્મેદારી પણ ધ્યાનમાં આવે છે. તો પ્રત્યેક સંબંધ છે નિશ્ચિત અપેક્ષા અને નિશ્ચિત જિમ્મેદારીનું નામ છે. તો એ અર્થમાં આપણે કાલે સુધી ચર્ચા થઈ હતી. એમાં કોઈ તમારા પ્રશ્ન હોય કે તમારે કંઈ શેરિંગ કરવું હોય તો કરી શકો. આ વાત બરાબર લાગે છે કે નહીં? આ વાત આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે નહીં, આપણા માટે મિનિંગફુલ છે કે નહીં, આપણે કહી શકીએ ચેટ બોક્સના માધ્યમથી, માઇકના માધ્યમથી. વાત બરાબર લાગે છે? જેટલા બી લોકો જોડાયેલા છે મીટિંગમાં એને એટલા માટે પૂછું છું કે તમારો મત પણ મહત્વનો છે મારા માટે. તો કાલે જે આપણે વાત કરી એ બીજી રીતના એ રીતના કહી શકાય કે જીવનમાં જે પ્રાથમિકતા છે ને એ આપણે નક્કી કરી શકીએ કાલની વાત ઉપરથી, કાલની ચર્ચા ઉપર. જીવનમાં હવે પ્રાથમિકતા શેની બનશે? તો પ્રાથમિકતામાં સૌથી પહેલા આપણા માટે અગત્યનું થશે સમજ, ત્યારબાદ સેકન્ડ નંબર ઉપર સંબંધ અને થર્ડ નંબર ઉપર સુવિધા. તો આપણે સમજી શકીએ કે સંબંધમાં જીવવા માટે બી સમજ આવશ્યક છે અને સુવિધાઓનો પણ હું સદુપયોગ કરી શકું, ઉપયોગ કરી શકું, એના માટે સમજ છે એ સૌથી પ્રાથમિક બાબત છે. આપણી પાસે સુવિધાઓ હોય પણ છતાં પણ આપણે દુઃખી હોય અથવા તો આપણે એનો ઉપયોગ કરતા ના આવડતો હોય અને દુરુપયોગ થતો હોય અને એના કારણે પરિવાર છે એમાં દુઃખ આવતું હોય. આપણી પાસે એક છત નીચે રહીએ છીએ, સંબંધો છે જ, માતા પિતા સંબંધ છે, ભાઈ બહેન સંબંધ છે, પતિ પત્ની સંબંધ છે, આ બધા સંબંધો છે જ. પણ જો એમાં સમજ ના હોય તો એક છત નીચે રહેવા છતાં બી એ સંબંધો છે એમાં આપણે દુઃખી થતા હોય. તો સમજ છે એ માણસ માટે સૌથી પ્રાથમિક બાબત થઈ ગઈ. અને ત્યાર પછી આપણે સંબંધને જોઈ શકીએ. અને સંબંધના અર્થમાં જ સુવિધાઓનો ઉપયોગ છે, એટલે ત્રીજા ક્રમે આવશે સુવિધાઓ. આપણે જેટલી પણ પરિવારમાં ભૌતિક જરૂરિયાતો છે શેના માટે છે? તો કે આપણા પરિવારની આવશ્યકતાઓની પૂર્તિ માટે છે. આપણા પરિવાર છે સમૃદ્ધિપૂર્વક અનુકૂળતાથી જીવી શકે, એ સાનુકૂળતા માટે જ આપણે સુવિધાઓ છે એ કમાઈએ છીએ. સુવિધાઓનો ઉપયોગ શું છે? સંબંધના અર્થે જ છે. સંબંધ સુવિધા કરતા મહત્વનું છે અને સંબંધ કરતા બી મહત્વનું છે સમજ. સમજપૂર્વક જ આપણે સંબંધોમાં સુખપૂર્વક જીવી શકીએ. આપણે બી સુખી થઈએ અને આપણા સંબંધીઓ પણ સુખી થાય. સુવિધાઓનો પણ સદુપયોગ કરવા માટે સમજ આવશ્યક છે. સુવિધાઓ આપણી પાસે છે પણ આપણે એનો સદુપયોગ કરી શકીએ છીએ કે નહીં, એક મહત્વનો મુદ્દો છે. તો એના સદુપયોગ પૂર્વક આપણે પોતે પણ સમૃદ્ધિ અનુભવીએ અને
પ્રકૃતિ છે એ પણ સમૃદ્ધ થાય. આજે ઘણી બધી સુવિધાઓના દુરુપયોગને કારણે છે પ્રકૃતિ છે એનું પણ શોષણ થાય છે, અને માણસને એનો સદુપયોગ ખબર ના હોવાથી એના ટાઈમનો પણ દુરુપયોગ થાય છે. એટલે અલ્ટિમેટલી માણસનું પણ શોષણ થાય છે. જેમ કે મોબાઈલ છે, તો મોબાઈલનો સદુપયોગ ખબર ના હોય તો એ માણસ જીવનનો બહુ મહત્વપૂર્ણ સમય છે એ ખાઈ જાય. સાથે સાથે પ્રકૃતિના સ્ત્રોતમાંથી આપણે મોબાઈલ છે એને પ્રોડક્ટના રૂપે ઉપયોગ કરીએ છીએ, તો પ્રકૃતિના સ્ત્રોતોનો પણ દુરુપયોગ થાય છે. તો સુવિધાનો સદુપયોગ પણ સમજપૂર્વક જ થઈ શકે. જ્યારે એનાથી ઉલટું આપણે જો જીવીએ, સુવિધા છે એની પ્રાથમિકતાઓ, સંબંધો તરફ આપણે દુર્લક્ષ સેવીએ, એના તરફ આપણું બિલકુલ ધ્યાન જ ના હોય, અને સમજવા તરફ અથવા તો જ્ઞાન તરફ આપણું બીજું બિલકુલ ધ્યાન જ ના હોય, એને આપણે અવગણીએ અને માત્ર ને માત્ર સુવિધાને કેન્દ્રમાં રાખીને જીવીએ. અત્યારના જે મોટા ભાગના પરિવારો છે એની સમસ્યા શું છે કે સુવિધા કેન્દ્રિત છે જીવન છે. 99% પરિવારો છે એની સમસ્યા છે કે સુવિધા કેન્દ્રિત જીવન છે. સંબંધો તરફ અથવા સંબંધોમાં સમય આપવો, સંબંધોને ભાવપૂર્વક નિભાવવા, અને એના માટે કોઈ સમજ છે પોતાની અંદર સ્થાપિત કરવી, એના માટે કોઈ પ્રયાસ જ ન થતો હોવાથી સુવિધા કેન્દ્રિત જીવનથી સંબંધો છે એમાં અભાવ રહે. શેનો અભાવ રહે? પોતાની અંદર ક્ષમતા નથી સંબંધોમાં નિશ્ચિત જિમ્મેદારીઓને નિભાવવાની. આજે હું શિક્ષક છું, પણ મારે વિદ્યાર્થી સાથેનો સંબંધ ધ્યાનમાં ના હોય અને મને કેટલી સેલેરી મળે એના તરફ જ મારું ધ્યાન હોય, તો વિદ્યાર્થી તરફ હું દુર્લક્ષ છે સેવી, એના તરફ મારી જે જિમ્મેદારીઓ છે એનાથી હું ભાગવા પ્રયાસ કરી, અને મને કેટલી સેલેરી મળે છે એના તરફ જ જો મારું ધ્યાન હોય, તો એ સંબંધ છે મારા માટે બોજારૂપ બની જાય, અને વિદ્યાર્થીઓ છે પણ એ સંબંધ છે એને સમજી ન શકે, અથવા તો એના તરફ દૂરી બનતી જાય. તો એ પરસ્પર સંબંધમાં દુઃખનું કારણ બને. એ વ્યક્તિ પોતે પણ દુઃખી થાય અને એની સાથે જે સંબંધી જોડાયેલા છે એ પણ દુઃખી થાય. તો એના માટે સમજ પ્રાથમિકતામાં હોવી આવશ્યક છે. સુવિધા જ જો કેન્દ્રમાં હોય, સુવિધા જ પ્રાથમિકતામાં હોય, તો એ વ્યક્તિનું પોતાનું પણ શોષણ થાય છે. કારણ કે આપણે કાલે જોયું કે આપણી પાસે જે કોઈ પોટેન્શિયલ છે, જે કોઈ ક્ષમતા છે, ઈચ્છા, વિચાર, આશાના રૂપમાં એ ક્ષમતાનો પણ દુરુપયોગ થાય છે. એટલે વ્યક્તિ પોતે પણ શોષિત મહેસૂસ કરે અને પ્રકૃતિનું પણ શોષણ કરે છે. જે દરેક વ્યક્તિ છે એ પુરુષો છે એને ખ્યાલ હશે કે નોકરી કે ધંધાના સ્થળે છે એનું પોતાનું શોષણ થાય છે એવું મહેસૂસ થાય, અને સાથે સાથે પ્રકૃતિનું પણ શોષણ થાય છે. સુવિધા કેન્દ્રિત જીવનશૈલી, તો એને જ આપણે અનિશ્ચિત આચરણ કહીએ છીએ. માણસનું અનિશ્ચિત આચરણ એટલે શું? કે એની પોતાની જે ક્ષમતા જે અર્થમાં મળેલી છે એ અર્થમાં ઉપયોગ ના કરતા કોઈ બીજા જ અર્થમાં એ ઉપયોગ કરે છે. એની પાસે જે વિચાર શક્તિ છે, જે કલ્પના શક્તિ છે, એનો દુરુપયોગ થાય છે. એ સંબંધોના અર્થમાં, સમજના અર્થમાં ઉપયોગ ન થતા કોઈ બીજા જ અર્થમાં ઉપયોગ થાય છે. તો સુવિધા આવશ્યક જ છે, પણ માત્ર સુવિધા કેન્દ્રિત જ જીવનશૈલી અપનાવવાથી માણસ છે પોતે પણ દુઃખી રહે છે અને બીજાને પણ દુઃખી કરે છે. તો એના માટે એજ્યુકેશન છે કે જ્યારે આપણે જીવનની શરૂઆત કરીએ તો એક બાળક છે તો એના જીવનમાં સુવિધા પ્રાથમિક હોય એ આપણને ધ્યાનમાં આવે. એને નાનું બાળક હોય તો એને ખાલી એ જ વિચાર હોય કે એને સમયે જમવાનું મળી જાય, એનું પેટ ભરાઈ જાય, એનું ભરણ પોષણ થઈ શકે. તો નાનું બાળક છે એનું જીવન સુવિધાના કેન્દ્રમાં રાખીને જ શરૂ કરે. જો પોતે એને સમયે એનું પેટ નહીં ભરાય તો એ રડવા લાગશે, ભૂખ લાગશે, તરસ લાગશે, શરીરમાં કોઈ તકલીફ થશે તો રડવા લાગશે. તો એની જીવનની શરૂઆત સુવિધાથી જ થાય. પણ આગળ જતા શિક્ષણ દ્વારા એ ધ્યાનમાં આવવું જરૂરી છે કે સુવિધાથી પણ મહત્વપૂર્ણ કોઈ વસ્તુ આપણી જીવનમાં છે.
આપણો પરિવાર, આપણા સંબંધો એ સુવિધાઓથી પણ મહત્વના છે. એમાં ભાવ એ સુવિધાઓથી પણ વધારે મહત્વનું છે. સાથે સાથે એ પણ ધ્યાનમાં લેવું જરૂરી છે કે સંબંધમાં આપણે નિશ્ચિત જિમ્મેદારીઓ ત્યારે જ નિભાવી શકશું કે આપણી અંદર કોઈ એક ક્ષમતા નિર્માણ થાય. તો એક ક્ષમતા નિર્માણ થાય એના માટે સમજવું છે જરૂરી છે. તો પશુઓ માટે છે માત્ર સુવિધા જ આવશ્યક હોય છે, એને બીજું કંઈ ન જોઈએ. એને તમે સુવિધાઓ ન આપો તો એ તકલીફમાં મુકાઈ જશે. અને કદાચ આપણે નિરીક્ષણ કરેલું હશે કે પાળીતો કૂતરો હોય તો તમે એને 1 દિવસ 2 દિવસ જમવાનું ના આપો તો એ ઘર બદલી નાખે. એને તમારી સાથે કોઈ સંબંધ નથી. આપણે જે રીતના માણસ સાથે ભાવપૂર્વક જોડાયેલા હોય તો એ રીતના સંબંધ પશુઓમાં નથી. એના માટે સુવિધા છે એ પ્રાથમિકતામાં છે. જ્યારે માણસ માટે સંબંધો પણ પ્રાથમિકતામાં છે અને એના માટે સમજવું પણ આવશ્યક છે. તો આ ટ્રાન્સફોર્મેશન છે શિક્ષા દ્વારા છે માનવ સંતાનમાં અપેક્ષિત છે. આપણે આપણા બાળકમાં શું નિર્માણ કરવાનું છે? તો આપણા સંતાનનું ધ્યાન માત્ર ને માત્ર સુવિધાઓ તરફ જ ના જાય, પણ સંબંધ તરફ, ભાવ તરફ જાય. એની અંદર એવી ક્ષમતા નિર્માણ થાય કે પરિવારમાં, સમાજમાં, રાષ્ટ્રમાં કોઈ નિશ્ચિત જિમ્મેદારીઓને નિભાવી શકે એટલી ક્ષમતા નિર્માણ થાય. એ સમજ એનામાં નિર્માણ થાય એ પણ આવશ્યક છે. એ પોતાનામાં આત્મવિશ્વાસ પૂર્વક જીવી શકે, સંબંધોમાં પરસ્પર વિશ્વાસ, સન્માન પૂર્વક જીવી શકે, એનામાં શિષ્ટાચાર આવે. તો આ બધી જિમ્મેદારીઓ છે અપેક્ષિત છે પરિવારમાં, શિક્ષણ વ્યવસ્થામાં. એક બાળક જ્યારે આવે ત્યારે એને આ જિમ્મેદારીઓથી માહિતગાર ના હોય કે એની પાસેથી શું અપેક્ષા છે. એક બાળક તો નિર્દોષ ભાવથી જ્યારે એજ્યુકેશનની શરૂઆત કરે છે ત્યારે એ શિક્ષકો પાસેથી, માતા પિતા પાસેથી દરેક વસ્તુ શીખવા, સમજવા તૈયાર જ હોઈએ છે. આપણે માત્ર એને ABCD થી અથવા તો ક ખ ગ પૂરતા સીમિત કરી દઈએ છીએ. બાકી એનામાં તો એ દરેક બાબતને ગંભીરતાથી લેવા માટે તૈયાર જ હોય છે. એ દરેક જિમ્મેદારીને સિન્સિયરિટીથી નિભાવવા તૈયાર જ હોય છે. નાના બાળકને તમે એકદમ નાનું કામ સોંપો તો એ પણ એકદમ સચ્ચાઈપૂર્વક, એકદમ નિષ્ઠાપૂર્વક એ પૂરું કરશે. તો એ તો જિમ્મેદારીઓને સ્વીકારવા તૈયાર જ છે. આપણે એના માટે એને તૈયાર કરીએ છીએ કે માત્ર એને પૈસા કમાવા માટે જ આપણે તૈયાર કરીએ છીએ? એ હવે આપણા વાતની વાત થઈ ગઈ. તો એક માણસમાં એક ક્ષમતા છે કે માત્ર પૈસા કમાવા માટે જ એનો રોલ નથી, એની ભૂમિકા નથી. એની ભૂમિકા એનાથી વધારે છે. અને ભૂમિકાને સમજવા માટે અને જીવવા માટે એની અંદર ક્ષમતા છે. તો એક ક્ષમતાને આપણે સમજવા પ્રયાસ કરીએ છીએ અને એમાં આપણે શું કોન્ટ્રીબ્યુશન કરી શકીએ એ આપણે વિચારીએ છીએ. આને સંબંધિત કોઈ તમારા પ્રશ્નો કે તમારું કંઈ શેરિંગ હોય, કંઈ મને તમે કહેવા જેવી વાત હોય તો તમે કહી શકો અત્યારે. તમારું માઇક ઓન કરીને પણ કહી શકો. ચેટ કરવાનું તમને ન ફાવતું હોય તો. ત્યારબાદ એક માતા પિતાના રૂપમાં પરિવારમાં આપણે શું શું જિમ્મેદારી નિભાવી શકીએ એની આપણે વાત કરશું.
અથવા તો એક સંતાન અથવા વિદ્યાર્થીનું કેટલું ડેવલપમેન્ટ પોસિબલ છે પરિવારમાં જીવતા જીવતા, શિક્ષણ લેતા લેતા, એ આપણે સમજશું. મેં તમને પહેલા વાત કરી એ પ્રમાણે માતા પિતા જ્યારે આપણે બોલીએ ત્યારે એ કોઈ નામ નથી, એ કોઈ જિમ્મેદારીનું સ્વરૂપ છે. આપણે જ્યારે પુત્ર પુત્રી બોલીએ તો એ કોઈ ખાલી નામ નથી, પણ એક જિમ્મેદારીનું સ્વરૂપ છે. તો માતા પિતા સંબંધનો જે હેતુ છે એ છે કે સંતાન છે સમજદાર, જિમ્મેદાર બને. આ તમે નિરીક્ષણ કરી શકો કે આપણે આપણા સંતાનને સમજદાર, જિમ્મેદાર જોવા માંગીએ છીએ કે નહીં? તો એ સંબંધનો હેતુ છે. તો દરેક માતા પિતા છે એવું ઈચ્છતા હોય કે એક સમયે, એક ઉંમર પછી એમનું સંતાન છે સમજદાર, જિમ્મેદાર બને. જો સંતાન 23-24 વર્ષની ઉંમરનું થઈ જાય પછી માતા પિતાની અપેક્ષા શું હોય કે એ હવે પોતાની જિમ્મેદારીઓ પોતે લેતું થઈ જાય, પોતાના પગ પર થઈ જાય. તો આ અર્થમાં માતા પિતા છે સંતાનનું પાલન પોષણ અને એના વિકાસમાં સહાય કરવા માટે તૈયાર હોય છે. ઓલવેઝ માતા પિતા છે એમાં બે ભાવ જોવા મળે, મમતા અને વાત્સલ્ય. મમતા ભાવ છે માતા છે એમાં વધારે જોવા મળે. તો બાળક છે એના ગર્ભમાંથી જ એમનો જન્મ થયો હોય એટલે એના શરીર પ્રત્યે, બાળકના શરીર પ્રત્યે વધારે સભાન હોય. બાળકનું શરીર છે હૃષ્ટપુષ્ટ બને, તંદુરસ્ત બને, એવી એની અપેક્ષા હોય. અને એ અર્થમાં એના પોષણની જવાબદારી, શરીરના પોષણની જવાબદારી છે માતા પિતા ઉઠાવે છે. તો નાનપણથી જ બાળકનો જન્મ થાય ત્યાંથી જ માતા છે એના શરીરના પોષણની જિમ્મેદારી ઉઠાવે છે. પિતા છે પણ આંશિક રીતના એ એના બાળકના શરીરના પોષણની જિમ્મેદારી ઉઠાવે છે. સાથે સાથે એના શરીરનું રક્ષણ થાય એ જિમ્મેદારી પણ માતા પિતા ઉઠાવે છે. તમે જોયું હશે નાનપણથી જ એના શરીરને કોઈ રોગ લાગુ ન પડે અથવા તો એનું શરીર નબળું ન રહી જાય, એના માટેની જિમ્મેદારી પણ માતા પિતા ઉઠાવે છે. તો હંમેશા માતા પિતાની એ ચિંતા હોય જ કે એના બાળક છે એનું શરીર તંદુરસ્ત રહે. આટલી ક્રિયા છે એ તમે જોશો તો આ જે પાલન પોષણની જે ક્રિયા છે એ તમે પશુઓમાં બી, ખાસ કરીને જે તૃણાહારી પ્રાણીઓ છે એમાં બી તમે જોઈ શકો કે ગાય છે પોતાના વાછરડા માટે એનું દૂધ છે એના માટે જ હોય છે. તો ગાય એના વાછરડાનું ધ્યાન રાખે જ છે, એના શરીરનું ધ્યાન રાખે જ છે. એને ખોરાક મળી રહે એના માટે પશુ પક્ષીઓ બી ચિંતા કરતા હોય. પક્ષીઓ તમે જોયું હશે કે સવારે એના બાળકો માટે ચણ ચણવા માટે જાય, અનાજ ચણવા. આ ક્રિયા પશુઓમાં બી તમને જોવા મળે છે. પશુઓ પાસે જેટલી ક્ષમતા હોય એટલું એ પોતાની ક્ષમતા અનુસાર એમના બાળકોના પાલન પોષણ માટે કરે જ છે. તો આપણે આપણા બાળકનું શરીરના પોષણ માટે ચિંતિત હોઈએ જ છીએ. એની સાથે સાથે હવે તમને એ પણ ધ્યાનમાં આવ્યું હશે કે માણસ છે એમાં ખાલી શરીર જ નથી, એમાં મનનો પક્ષ છે, વૃત્તિનો પક્ષ છે, બુદ્ધિનો પક્ષ છે. તો એના માટે બી એની મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ છે પુષ્ટ બને. એટલે કે એ જે અર્થમાં મન, વૃત્તિ, ચિત્ત છે એનો પણ વિકાસ થાય, જેને આપણે માનસિક વિકાસ કહીએ છીએ, એની ચિંતા પણ માતા પિતા કરતા હોય છે. બાળકને ભાષા શીખવાડવી, એને ચાલતા શીખવાડવું, એનો માનસિક વિકાસ થાય એના માટે એને સારી શિક્ષા આપવી, એ ભૂમિકા પણ માતા પિતા છે નિભાવે છે, એ પણ જવાબદારી લે છે.
તો એને વાત્સલ્યના ભાવના રૂપે આપણે જોઈ શકીએ. વાત્સલ્યનો ભાવ માતા પિતામાં કઈ રીતના હોય કે બાળકના શરીર અને જીવન એમ બે પક્ષનું સંરક્ષણ થાય એની જિમ્મેદારી છે માતા પિતા છે ઉઠાવે છે. તો એની માનસિકતા છે એનું સંરક્ષણ થાય. જો માતા પિતા ચિંતિત હોય કે એમના સંતાન છે કોઈ ખોટી સંગતે ના ચડી જાય, ખોટા વ્યસનોમાં ના ફસાઈ જાય, એનામાં ખોટી આદતો ન લાગી જાય, એને એક સારું વાતાવરણ મળે, એને સારા મિત્રો મળે, એને સ્કૂલ કોલેજમાં સારું વાતાવરણ મળે, એના માટે સતત ચિંતિત હોય. તો એ વાત્સલ્યનો ભાવ છે માતા પિતામાં જોવા. આ જિમ્મેદારી છે માતા પિતા ઉઠાવે છે. તો એ જિમ્મેદારીનું નામ જ માતા પિતા સંબંધ છે. એ દરેક માતા પિતા છે આ પોતાની ક્ષમતા અનુસાર, પોતાની સમજ અનુસાર આ જિમ્મેદારી નિભાવતા જ હોય છે. એટલે જ મેં કાલે ઉદાહરણ આપ્યું હતું કે આપણે કોઈ અજાણ્યા ઘરમાં જઈએ તો પણ ખ્યાલ આવી જાય કે એ બાળક છે એની માતા કોણ હશે અને પિતા કોણ હશે. કારણ કે કોઈ એક નિશ્ચિત જિમ્મેદારી છે માતા પિતાએ ઉઠાવેલી હોય છે. તો એ જોઈને ખ્યાલ આવી જાય કે આ સ્ત્રી છે એમના માતા હશે. એવી રીતના પુત્ર પુત્રી છે એ પણ કોઈ જિમ્મેદારીનું નામ છે. જ્યારે માતા પિતા છે એ કોઈ બાળકને સમજદાર જિમ્મેદાર બનાવવા માટે આ જે પ્રયાસો કરે છે જેને આપણે મમતા વાત્સલ્યના નામથી ઓળખીએ છીએ, એ પ્રયાસોને સ્વીકારવાની જે ભાવ છે એને કૃતજ્ઞતા કહીએ છીએ. તો સંતાનને એ ભાવ છે સ્વાભાવિક રૂપમાં કોઈને કોઈ રૂપમાં એ ધ્યાનમાં આવે છે કે મારા માતા પિતાએ મારા માટે ઘણું બધું કરેલું છે. ઘણું બધું કરેલું છે એનો મતલબ કે મને સમજદાર જિમ્મેદાર બનાવવા માટે, મારો શારીરિક અને માનસિક બંને રીતનો વિકાસ થાય એના માટે માતા પિતાએ પોતાના ઘણા બધા પ્રયાસો કરેલા છે. માતા પિતાએ જે તન મન ધનનું સમર્પણ કર્યું હોય સંતાન પ્રત્યે એને એ સ્વીકારે, એ સ્વીકારવાનો ભાવ છે એ છે કૃતજ્ઞતા. હવે આ ભાવને જ્યારે આપણે નિરીક્ષણ કરશું ત્યારે ધ્યાનમાં આવશે કે માતા પિતા છે એ આ મમતા અને વાત્સલ્યના ભાવપૂર્વક જ સુખી થાય છે. એની સુખી થવાની ચાવી છે. એટલે ઘણી વખત એવું લાગતું હોય ને કે સંબંધો બોજારૂપ છે અથવા એમાં અપેક્ષાઓ બોજારૂપ છે. પણ એ તમે નિરીક્ષણ કરશો કે એક માતા અથવા એક પિતા છે પોતાના સંતાન પ્રત્યે જે કંઈ કરતા હોય એ ખુશી ખુશી કરતા હોય, પ્રસન્નતાપૂર્વક કરતા હોય. તો એ મમતા અને વાત્સલ્યના ભાવપૂર્વક એના માટે એ સુખપૂર્વક, ખુશી ખુશી, પ્રસન્નતાપૂર્વક એ સંતાન માટે પોતાનું તન મન ધન સમર્પણ કરે છે. તો એમાં જ એની ખુશી છુપાયેલી છે. આ સંબંધની જે કોઈ ગરિમા છે, એનું મહત્વ છે એ ધ્યાનમાં આવે કે આ ભાવને ઓળખવાથી, એ ભાવપૂર્વક જીવવાથી આ સંબંધ છે એમાં આપણને પ્રસન્નતા છે એ અનુભવાય. ઓલવેઝ માતા પિતા છે પ્રસન્નતાપૂર્વક પોતાના સંતાન માટે તમામ પ્રયાસો કરતા હોય, એને સમજદાર જિમ્મેદાર બનાવવા માટે તમામ પ્રયાસો કરતા હોય. તો એ પ્રયાસો એ અર્થમાં છે સમજવાનું જરૂરી છે કે જે કોઈ આપણે પ્રયાસો કરીએ છીએ એ સંતાનને સમજદાર જિમ્મેદાર બનાવવા માટે જરૂરી છે. તો એના માટે આવશ્યક છે કે માત્ર સુવિધા પક્ષ ઉપર જ આપણે ધ્યાન ન આપીએ, પણ એની માનસિકતાનો વિકાસ થાય, કે પોતે પોતાની જિમ્મેદારીઓ સમજે, પોતાની જિંદગીના નિર્ણયો પોતે જાતે લઈ શકે, યોગ્ય અયોગ્યનો વિચાર કરી શકે, પોતાની જિંદગી માટે શું મહત્વનું છે નક્કી કરી શકે. એ માનસિક વિકાસ પણ માતા પિતા અને શિક્ષકો પાસેથી અપેક્ષિત છે. જ્યારે એ પ્રકારનો માનસિક વિકાસ થશે ત્યારે સ્વાભાવિક રૂપમાં છે એ સંતાન છે કૃતજ્ઞતા અનુભવે છે. અત્યારે આપણે ઘણી વખત ઉદાહરણ આપતા હોય કે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી ગઈ અથવા તો
એક ઉંમર પછી સંતાન જે માતા પિતા પ્રત્યે કાંઈ ભાવ નથી રાખતા, અથવા તો એમાં કોમ્યુનિકેશન ગેપ વધતો જાય, જનરેશન ગેપ વધતો જાય, એક પેઢીનો બીજી પેઢી સાથેનો ગેપ વધતો જાય. તો એના મૂળમાં એ છે કે જે માનસિક વિકાસ દ્વારા જે સમજદારી સ્થાપિત થવી જોઈએ એ ન થતા સંતાન છે એનો માતા પિતાના પ્રયાસોને સમજી શકવા સક્ષમ નથી હોતું. એનો માનસિક વિકાસ જ એટલો કુંઠિત હોય છે, ઓછો હોય છે અથવા અધૂરો હોય છે કે સંતાન છે એ પોતાના માતા પિતાના પ્રયાસોને સમજી શકવા સક્ષમ નથી હોતું કે આ પ્રયાસો કયા અર્થમાં છે. તો એ પ્રયાસોને સમજી શકે એના માટે માતા પિતા શિક્ષકો તરફથી એના માનસિક વિકાસ માટે યોગ્ય પ્રયાસો થવા આવશ્યક છે. ત્યાર પછી જે કૃતજ્ઞતા છે એ આપણે અપેક્ષિત રાખી શકીએ. માત્ર ને માત્ર શરીરના અર્થમાં જેનું પોષણ રક્ષણ થવું એના માટેની જિમ્મેદારીઓ ઉઠાવી તો એ માનવના રૂપમાં અધૂરું છે. એટલું તો પશુઓમાં બી થાય છે. માનવના રૂપમાં એનાથી વધારે અપેક્ષા છે કે માતા પિતા અને શિક્ષકો છે એના સંતાનના વિદ્યાર્થીના માનસિક વિકાસ માટેની પણ કોઈ જિમ્મેદારી સ્વીકારે, એને નિભાવે. આ વાત બરાબર લાગે છે? ઘણી વખત હું તમારાથી ઉંમરમાં નાનો હોય તો કોઈ અતિશયોક્તિ થઈ જતી હોય મારાથી, કોઈ વધારે પડતું બોલાઈ જતું હોય તો તમે મારું ધ્યાન દોરી શકો. ચર્ચા બરાબર લાગે છે? આપણે આજે ચર્ચા કરીએ છીએ ચેટ બોક્સમાં રિપ્લાય આપી શકો. થેન્ક યુ. મારા રિપ્લાયથી મને ધ્યાનમાં આવે કે આપણે બરાબર વાત કરીએ છીએ કે નહીં, એમાં કોઈ સુધારો વધારો અથવા તો એ વાતને વધારે ડિટેલમાં ચર્ચા કરવાની જરૂર હોય તો પણ મને ખ્યાલ આવે. તો મમતા મૂલ્ય છે માતામાં અને પિતામાં કઈ રીતના જોવા મળે કે ભાઈ બાળકના શરીરના અને જીવનના પોષણ માટે શું કરે? તો શરીરના પોષણ માટે આહાર જરૂરી છે, તો હંમેશા માતા છે એ પોષણયુક્ત આહાર મળે એના માટે ચિંતિત હોય. શરીરને અનુકૂળ વસ્તુઓથી એનું પોષણ થાય. તો ઘણા બાળક છે એને ઠંડી વસ્તુ ન ભાવતી હોય તો માતા સતત ધ્યાન રાખે કે આ કોઈ ઠંડી વસ્તુઓથી નાને રોગ ન આવી જાય તો એ ધ્યાન રાખે. આ બધી ચિંતાઓ માતા છે કરતા જ હોય છે. પિતા છે એ પણ એ આંશિક રૂપમાં મમતા મૂલ્ય સાથે હોય જ છે. તો શરીર છે એ અલગ અલગ ઋતુઓથી પ્રભાવિત થાય, તો એ ઋતુ અનુસાર આહાર બાળકને આપવો, એ ઋતુ અનુસાર કપડાં એમના માટે પસંદ કરવા, એની જિમ્મેદારી માતા પિતા ઉઠાવે છે. સાથે સાથે જીવનનું પોષણ થાય એના માટે માતા છે હંમેશા બાળક છે એના પ્રત્યે એક શિષ્ટાચારથી પ્રસ્તુત થતા હોય, એક ઉદારતાથી પ્રસ્તુત થતા હોય. તમે જોયું હશે કે માતા છે એ ઓલવેઝ એના બાળક માટે 24 કલાક અવેલેબલ જ હોય. બાળક નાનું હોય ત્યારથી જ એ રાત્રે ભૂખ લાગે ત્યારે ઉઠે કે ગમે ત્યારે માતા ગમે એટલા થાકેલા હોય, પિતા ગમે એટલા થાકેલા હોય, એ એના બાળક માટે 24 કલાક ઉપલબ્ધ જ હોય. એટલી ઉદારતા એમનામાં હોય. એટલી ઉદારતા હોય કે પોતાના સમય, પોતાની શક્તિ, પોતાનું ધન એ 24 કલાક બાળક માટે સમર્પિત કરવા માટે તૈયાર છે. તો એનાથી હંમેશા તમે જોશો કે માતા પિતા થી બાળક છે એકદમ પોતાને નજીક ફીલ કરે. ખાસ કરીને 5 વર્ષનું બાળક હોય તો એ પોતાની માતા પિતા ના ખોળામાં એકદમ
સંરક્ષિત મહેસૂસ કરે, કારણ કે માતા પિતા ઓલવેઝ પ્રસન્નતાથી એના દરેક સવાલોને, એની દરેક વાતને, એની જે કોઈ સમસ્યા છે એને ખુલ્લા દિલથી સ્વીકારે છે. આ વસ્તુ 5 વર્ષના બાળક માટે પણ એટલી જ જરૂરી છે અને 25 વર્ષનું સંતાન થાય એના માટે પણ એટલી જ જરૂરી છે. આ જે સમસ્યા છે કે માતા પિતા અને સંતાન વચ્ચે વાતચીત ઘટતી જાય છે, સંવાદ ઘટતી જાય છે, તો એ જ ભાવ સંતાનનો અને માતા પિતાનો આગળ જતા બની રહે એના માટે આ પ્રકારની ઉદારતા હર હંમેશ માતા પિતા પાસેથી અપેક્ષિત છે કે એના સંતાન માટે હંમેશા ઉપલબ્ધ હોય. એ ઉદારતાપૂર્વક જ શક્ય છે. જ્યારે આપણે આપણું સમય, શક્તિ, ધન આપણા સંતાન માટે હંમેશા તૈયાર જ હોય, ત્યારે સંતાન પણ આપણને એ સ્વીકારે જ છે, એટલે હંમેશા નજીક જ રહે. પછી ઉંમરનો કોઈ ફરક ના પડે કે સંતાન હવે 20 વર્ષનું થઈ ગયું તો હવે આપણાથી દૂર થઈ ગયું અને 5 વર્ષનું હતું ત્યારે નજીક હતું. જે ફરક છે ભાવનો ફરક પડી જાય છે, એટલે સંતાન છે દૂર થઈ જાય. તો આપણે આગળ સમજશું કે ઉંમર અનુસાર સંતાનમાં કઈ રીતનો વિકાસ થવો જરૂરી છે, એ પણ આપણે આગળ સમજશું. તો માતા પિતા છે મમતા મૂલ્યની સાથે જોવા મળે, એ જવાબદારી છે શરીરના અને મનના પોષણની. શરીરનું પણ પોષણ થાય અને માનસિકતાનું પણ પોષણ થાય, એની જિમ્મેદારી માતા પિતા સ્વીકારે છે. ત્યાર પછી આપણે જોયું હતું કે વાત્સલ્ય મૂલ્ય છે, વાત્સલ્યની જિમ્મેદારી છે કે શરીર અને જીવનનું સંરક્ષણ થાય. તો શરીરની સ્વસ્થતા માટે, એનું આરોગ્ય જળવાઈ રહે એના માટે તો આપણે પ્રયાસ કરીએ જ છીએ, પણ જીવન અથવા તો માનસિકતાનું સંરક્ષણ કઈ રીતના થાય, તો એના માટે આપણે એક એવી સામાજિકતાથી ઘેરાયેલા હોવા જરૂરી છે કે જેમાં આપણા બાળકનું સંરક્ષણ થાય. એના મિત્રો છે, આપણા બાળકના મિત્રો આપણે આડોશ પાડોશમાંથી કે સમાજમાંથી જ આવવાના છે, એમને જે શિક્ષકો મળવાના છે સમાજમાંથી જ આવવાના છે. તો એ સંતાન છે એને એક એવું વાતાવરણ મળે બીજા પરિવારોના રૂપમાં, એમને શિક્ષકોના રૂપમાં, મિત્રોના રૂપમાં, કે જેમાં એ સંરક્ષિત અનુભવે, પોતાને ભયભીત ના અનુભવે પણ સંરક્ષિત અનુભવે, કે જ્યાં એ કોઈ વાત કરતા ગભરાય નહીં ને એમની સમસ્યાઓના સમાધાન એમના મિત્રો પાસે કે શિક્ષકો પાસેથી મળી શકે એવું એમને વાતાવરણ મળે, એ પણ આવશ્યક છે. તો આપણી આજુબાજુ એવી સામાજિકતા હોવી જરૂરી છે કે જેમાં એવા પરિવારો હોય કે જે તમે પોતાના સંતાનનું જે ગંભીરતાથી ધ્યાન રાખો છો એટલી જ ગંભીરતાથી, એટલી જ નિષ્ઠાથી બીજા પરિવારો પણ હોય કે જ્યાં પોતાના અને પારકાનો ભેદ ના હોય, પણ બીજા પરિવારના બાળકને પણ એટલી જ ઉદારતાથી સ્વીકારવા માટે તૈયાર. એ સંરક્ષણ છે એ આવશ્યક છે. તો સંરક્ષણ આપવા માટે આપણે એકલા પૂરતા નથી, કારણ કે પરિવારમાં તો ઠીક છે કે બાળક સંરક્ષિત અનુભવે, પણ જ્યારે સમાજમાં જશે ત્યારે એને મિત્રો, શિક્ષકો એવા મળવા આવશ્યક છે કે જ્યાં એને પોતાનું સમજીને એનો વિકાસના અર્થમાં સહયોગી થાય. તો આ એક આવશ્યક જિમ્મેદારી છે. એટલે સારા મિત્રો શોધી દેવા આપણા બાળકને, એને સારા મિત્રો મળે એની ચિંતા પણ આપણે કરવી પડશે, એને સારા શિક્ષકો મળે એની ચિંતા પણ આપણે માતા પિતાના રૂપમાં કરવી જરૂરી છે. ત્યાર પછી જ એની માનસિકતાનો સંપૂર્ણ વિકાસ સંભવ છે. એ ફલસ્વરૂપ
આટલો પ્રયાસ જ્યારે આપણે કરીએ ત્યારે સ્વાભાવિક રૂપમાં સંતાન છે એ દરેક ઉંમરે પોતાના માતા પિતાના પ્રયાસોને સ્વીકારી અને કૃતજ્ઞતા છે એ અનુભવે છે. કૃતજ્ઞતાનો મતલબ એ છે કે માતા પિતાએ એમનું સંતાન સુખી થાય એના માટે જે કોઈ પ્રયાસ કરેલા છે. અલ્ટિમેટલી માતા પિતા શું જોવા માંગતા હોય કે એમનું સંતાન છે સુખી રહે, અને આશીર્વાદ પણ એ જ આપતા હોય. તો એ સુખી થવાના અર્થમાં જે કોઈ પ્રયાસ થયેલા છે એની સ્વીકૃતિ છે સંતાનમાં બનતી જાય ધીરે ધીરે, અને એ કૃતજ્ઞતાના રૂપમાં છે જોવા મળે. અને એક સમયે એ સંતાન છે 25 વર્ષનું થઈ જાય સંતાન, પછી એની આગળની પેઢી માટે એ જ પ્રયાસોને એમના માતા પિતાએ જે પ્રયાસો કર્યા એ પોતાના સંતાન માટે કરવા પણ એ તૈયાર થઈ જાય. એટલા પ્રયાસો છે એ અપેક્ષિત છે, એટલી ઉદારતા છે માતા પિતા પાસેથી અપેક્ષિત છે, એટલી સહાયતા માતા પિતા પાસેથી અપેક્ષિત છે. તો આ માતા પિતા અને પુત્ર પુત્રી સંબંધની ગરિમા છે એ આપણે ચર્ચા કરી કે સંબંધ કયા અર્થમાં છે, એમાં કઈ કઈ જિમ્મેદારીઓ આવશ્યક છે. હવે આપણે આગળ એ સમજશું કે ઉંમર અનુસાર આપણે આપણા સંતાન માટે શું શું કરી શકીએ. તો મેં એક ચાર્ટ બનાવેલો છે, ચાર્ટ હિન્દીમાં છે પણ આપણે ગુજરાતીમાં જ વાત કરશું. આપણે પેલા દિવસે જે વાત કરી કે એક માનવ માટે જેટલું અક્ષર જ્ઞાન આવશ્યક છે, જેટલી કાર્યમાં નિપુણતા આવશ્યક છે, એમ વ્યવહાર કુશળતા પણ આવશ્યક છે. તો અહીંયા ઘણા બધા પોઈન્ટ મેં વ્યવહારને લઈને અને એનામાં કોઈ કાર્ય કુશળતા નિર્માણ થાય એને લઈને આપણે અમુક પોઈન્ટ્સ છે ડિસ્કસ કરશું. તો ઉંમર અનુસાર બાળકમાં સંતાનમાં કોઈ ક્ષમતા નિર્માણ થવી જરૂરી છે, અને બાળક કઈ રીતના શીખે છે એને રિલેટેડ આપણે અહીંયા ચર્ચા કરશું. તો 0 થી 5 વર્ષ એટલે કે ગર્ભમાં બાળકનો જન્મ થાય ત્યાંથી લઈને 5 વર્ષ સુધી તો એનો શારીરિક વિકાસ થાય એ જરૂરી હોય. ત્યારે જે કોઈ પ્રયાસો છે સંતાન પ્રત્યે જે માતા પિતાને કરવાના થાય તો એમાં શારીરિક વિકાસ સારી રીતના થાય. એની સાથે સાથે માતા પિતાનું આચરણ પણ બાળક છે એ ઓબ્ઝર્વ કરતું હોય. તો બોલવાનું પણ એ ત્યારે જ શીખે છે 5 વર્ષ સુધી. તો જ્યારે એ બાળક બોલવાનું શીખે ત્યારે શિષ્ટતાપૂર્ણ ભાષાનું ઉચ્ચારણ કરવું બાળક સામે એ આવશ્યક છે. શિષ્ટતા છે ભાષાથી શરૂઆત થાય છે, કારણ કે સૌથી પહેલું જે લર્નિંગ થાય બાળકના આચરણમાં અથવા વ્યવહારમાં, તો સૌથી પહેલા એ ભાષા આવશે. એ માતા પિતાના હાવભાવનું અનુકરણ કરશે. માતા પિતા જે ભાષા બોલતા હશે, જે ટોનમાં ભાષા બોલતા હશે, એનું એઝ ઇટ ઇઝ એ સ્વીકાર કરે, અને એ ભાષા છે પરિવારના સદસ્યો પાસેથી જ શીખે છે. તો એ સમયે પરિવારના સદસ્યો છે સંતાન પાસે શિષ્ટતાપૂર્ણ ભાષાનું ઉચ્ચારણ કરે આવશ્યક છે, કે જેનાથી એના સુધી યોગ્ય ભાવ પહોંચે. કારણ કે ભાવ છે એને નાનું બાળક પણ પકડી શકશે. એ ભાવ છે એને ભાષાથી પકડશે. 5 વર્ષ સુધીનું બાળક છે એના માતા પિતા પાસેથી જે ભાવ પકડે છે એ નાની ઉંમરથી જ એના માતા પિતાનો ભાવને ઓળખી જાય છે. એટલે તમે જે ભાષા બોલો છો એ મહત્વની છે, તમારા હાવભાવ છે મહત્વના છે. એમાં એ સુરક્ષિત મહેસૂસ કરે એ આવશ્યક છે. કદાચ પરિવારમાં કોઈ ઝઘડો થયો હોય ને આપણે આપણા પરિવારના કોઈ સદસ્ય પ્રત્યેનો ગુસ્સો આપણા બાળક ઉપર ઠાલવી દઈએ તો એના ઉપર એની વિપરીત અસર થાય છે, કારણ કે એ ભાવને તરત પકડી જાય છે. કદાચ ભાષાને ધીરે ધીરે પકડે છે, ધીરે ધીરે સમજે છે, પણ એ ભાવ તરત એના સુધી પહોંચી જાય. એટલા માટે જ આપણે સંસ્કૃતિમાં ગર્ભ સંસ્કારનું એક મહત્વ છે, કારણ કે ગર્ભાવસ્થાથી જ બાળક છે એનો જે વિકાસ શરૂ થાય તો એમાં એ ભાવ છે પહેલેથી જ ત્યાંથી જ સમજતું થઈ જાય.
ત્યારબાદ 5 થી 9 વર્ષ એમના જે શિક્ષાના છે કે જ્યારે આપણે એને સ્કૂલમાં મૂકીએ ત્યારે માતા પિતાના રૂપમાં આપણી શું જિમ્મેદારી હોય, શિક્ષકના રૂપમાં આપણી શું જિમ્મેદારી હોય, એની આપણે ચર્ચા કરીએ તો વ્યવહારલક્ષી શિક્ષા છે ને એ બાળક ઘરમાંથી શીખે છે, સ્કૂલ કોલેજમાંથી શીખે છે. કઈ રીતના શીખે છે તો કે સૌથી પહેલા 5 થી 9 વર્ષમાં તો બાળક માત્ર સંબંધોને ઓળખશે. એની આજુબાજુ પરિવારમાં અથવા બહાર સ્કૂલમાં જાય તો ત્યાં એ સંબંધોને ખાલી ઓળખશે કે આ મારા શિક્ષક કહેવાય, અમારા મમ્મી પપ્પા છે, અમારા ભાઈ બહેન છે, અમારા દાદા દાદી છે, અમારા કાકા કાકી છે. એ ખાલી સંબંધોને ઓળખશે. એટલું જ એની પાસેથી અપેક્ષા રાખી શકીએ. ત્યાર પછી વ્યવહારમાં બીજી એક અપેક્ષા આપણે એ રહીએ કે એ પોતાના શરીરને ઓળખી શકે, એના પોતાના શરીર ઉપર કંટ્રોલ આવતો જાય, એટલે કે એ ચાલતી વખતે પડી ન જાય, બોલતી વખતે સ્પષ્ટ ઉચ્ચારણ કરી શકે. પછી ત્યારબાદ એ રમતું હોય તો બીજાને કોઈને લગાડી ના દે. ઘણા બાળકો રમતા હોય તો એની સાથે રમતા બીજા બાળકોને પણ ઈજા પહોંચાડી દે, એવી રીતના રમતા હોય તો એનો પોતાના શરીર ઉપર કંટ્રોલ આવે, પોતાના શરીરને સમજતું થાય એ આવશ્યક છે. એ પોતાની શરીર સાથે જોડાયેલી ક્રિયાઓ છે, દાંત સાફ કરવાથી માંડી અને ટોયલેટ પછી સફાઈ કરવી, સ્નાન કરવું, વાળ ઓળવા, એ શરીરને લગતી જે કોઈ સમજ છે એનામાં ધીરે ધીરે ડેવલપ થવી જરૂરી છે 5 થી 9 વર્ષના બાળકમાં. એટલે કે એની કર્મેન્દ્રિયોને ઓળખી શકે, જ્ઞાનેન્દ્રિયોને ઓળખી શકે, એનો કઈ રીતના ઉપયોગ કરવો. જ્ઞાનેન્દ્રિયોમાં જેમ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ છે એ અર્થમાં બધાય વસ્તુઓને ઓળખી શકે કે એનો ગંધ કેવી છે, કેનો સ્વાદ કેવો છે, કઈ વસ્તુનો આકાર કેવો છે, આ બધી વસ્તુઓ એ ઓળખી શકે એ આવશ્યક છે. પછી કર્મેન્દ્રિયોનો ઉપયોગ, હાથ છે, પગ છે, વાણી છે, એનો ઉપયોગ કઈ રીતના કરવો એની એને ધીરે ધીરે ધ્યાન આવતું જાય. કેટલી સ્પીડે ચાલવું, કેટલી સ્પીડે બોલવું, આ એને ખબર પડતી જવી આવશ્યક છે. એટલી સ્પીડે ના બોલવું કે બીજાને કઈ સમજાય નહીં, એટલી ઝડપથી ના ચાલવું કે જેથી બીજા તમારી સાથે ચાલી ના શકે. ઘણા બાળકો એકદમ દોડીને જતા રહેતા. આ બધી જે સમજ છે નાનપણથી ધીરે ધીરે એનામાં શિષ્ટતાના રૂપે ડેવલપ થતી જાય. સાથે સાથે આજુબાજુના વાતાવરણને ઓબ્ઝર્વ કરતું હોય, નિરીક્ષણ કરતું હોય. માણસ સિવાયની જે પ્રકૃતિ છે, પશુ પક્ષીઓ છે, વૃક્ષ વનસ્પતિ છે, ધાતુઓ છે, પ્લાસ્ટિક છે, પથ્થરો છે, આ બધાની પણ ધીરે ધીરે ઓળખ કરતું થઈ જશે. એના નામથી એને ઓળખ કરતું થઈ જશે. એના નામથી એને હવે ઓળખતું થઈ જશે. આ ઓળખ થવી આવશ્યક છે કે દરેક વસ્તુને અલગ અલગ રીતના જોઈ શકે, એના નામથી એને ઓળખી શકે, એના રૂપ રંગથી એને ઓળખી શકે. સાથે એની ઉંમર અનુસાર એ શિષ્ટતાપૂર્ણ ભાષા છે હવે એ એનામાં ડેવલપ થાય એ આવશ્યક છે. કે સ્કૂલમાં જાય ત્યારે ટીચર સાથે કઈ રીતના વાત કરવી, એના મિત્રો સાથે કઈ રીતના વાત કરવી, ઘરમાં વડીલો છે, ભાઈ બહેનો છે, એની સાથે કઈ રીતના વાત કરવી, કઈ રીતના વ્યવહાર કરવો, એ શિષ્ટતા છે ધીરે ધીરે એમાં ડેવલપ થવી આવશ્યક છે. અને એની ઉંમર અનુસાર એ પરિવારમાં સહયોગ કરે આવશ્યક છે. આજે ઘણી વખત જોવા મળે કે તારે ખાલી ભણવાનું જ છે એવું માતા પિતા કહેતા હોય. ખાલી ભણવાનું છે એટલી જ અપેક્ષા રાખવી એ બાળક માટે બહુ ઓછું છે, એના વિકાસ માટે બહુ ઓછી વસ્તુ છે કે એની આખી જિંદગી છે એ અક્ષર જ્ઞાન પાછળ ખર્ચી નાખે. એની પાસે ત્યારે ક્ષમતા હોય છે પરિવારની ઘણી બધી જિમ્મેદારીઓ ઉઠાવી શકે, પોતાનું આસન પાથરી શકે, પોતાની પથારી ઉપાડી શકે, પોતાના વાળ ઓળી શકે, જાતે સ્નાન કરી શકે. આ બધી જે કોઈ એની ઉંમર અનુસાર એનામાં સહયોગ પ્રવૃત્તિ ડેવલપ થવી જરૂરી છે.
એ એના વિકાસના અર્થમાં છે કે પોતે પરિવારમાં રહે છે તો એ પરિવારમાં મહેમાન નથી. એ પરિવારમાં એની પોતાની જિમ્મેદારી તો એ ઉઠાવી શકે એટલું સક્ષમ છે જ દરેક બાળક. ખાસ કરીને આપણે જે ઉંમરની વાત કરીએ છીએ 5 થી લઈને 9 વર્ષ સુધીમાં ધીરે ધીરે એ આ પોતાની જિમ્મેદારીઓ પોતે ઉઠાવી શકે એટલું સક્ષમ છે. નાઈને ટુવાલ છે યોગ્ય જગ્યાએ સૂકવી દે, સ્કૂલેથી આવીને પોતાના શૂઝ છે યોગ્ય જગ્યાએ મૂકી દે, તો એ પોતાનું બેગ ને પોતાની જે સ્ટડી મટીરિયલ છે યોગ્ય જગ્યાએ મૂકી દે, સ્વચ્છતા જાળવે પરિવાર. આટલું તો એ કરી શકે એમ છે અને એટલી એને અપેક્ષા રાખવી એ જરૂરી છે. તો એનાથી એનો માનસિક વિકાસ થાય છે કે હું પરિવારમાં જિમ્મેદારી ઉઠાવી શકું એમ છું. એની ખુશીનું કારણ બને છે કે હું પરિવારમાં છે ઘણું બધું કોન્ટ્રીબ્યુશન કરું છું, ઘણું બધું સહાય કરું છું. અને નાની ઉંમરથી જ એને પરિવારના સંબંધોમાં કોઈ જિમ્મેદારી છે એનો અહેસાસ કરાવે છે. પરિવારમાં આપણે જોઈ શકીએ કે આપણે કોઈ જિમ્મેદારીથી જોડાયેલા જ ના હોય તો પરિવારમાં રહીએ છીએ, હોટલમાં રહીએ, ખબર જ ના પડે. ખાસ કરીને પુરુષોમાં એવું થતું હોય છે કે સવારે ઉઠે, નાસ્તો પાણી પતાવે ને બપોરે જમવા માટે આવે, સાંજે જમવા માટે આવે અને સૂઈ જાય. તો એક હોટલમાં જે કોઈ ક્રિયાઓ થાય એટલી પરિવારમાં ક્રિયાઓ થાય એટલું અપેક્ષિત નથી. એનાથી વધારે આપણે કોઈ જિમ્મેદારી જ્યારે આપણે ઉઠાવીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ પરિવારમાં જિમ્મેદારીઓ સંબંધમાં જીવતા જીવતા અપેક્ષિત છે. અને નાનપણથી બાળકમાં ટેવ પડે, એની ઉંમર અનુસારે પોતાની ક્ષમતા અનુસારે જિમ્મેદારીઓ ઉઠાવે આવશ્યક છે. સાથે સાથે અક્ષર જ્ઞાન પણ મેળવશે. અક્ષર જ્ઞાનના રૂપમાં 5 થી 9 વર્ષમાં બહુ બધું સિલેબસ આપવો જરૂરી નથી. કેટલી અપેક્ષા રાખવી જરૂરી છે તો કે જે આલ્ફાબેટ્સ છે, અક્ષરો છે, ગુજરાતી મીડિયમમાં ભણતું હોય તો ક, ખ, ગ અને ઇંગ્લિશ મીડિયમમાં ભણતું હોય તો ABCD આટલું ઓળખી શકે, એનાથી બનતા શબ્દો એ ઓળખી શકે, અંકો છે એને ઓળખી શકે અને બોલી શકે અને લખી વાંચી શકે. એટલું 5 થી 9 વર્ષ સુધી ખાલી આટલું જ અપેક્ષિત છે. અને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ગણિતમાં કરી શકે. એના માટે ઘડિયા છે એટલું શીખી શકે. 5 થી 9 વર્ષમાં આટલો જ સિલેબસ છે. CBSE બોર્ડ હોય, ICSE બોર્ડ હોય કે કોઈ પણ દુનિયાનું બોર્ડ હોય, આનાથી વધારે છે બાળકને શીખવાડવાની જરૂર નથી. આટલું એના માટે કાફી છે. આ એનો પાયો પણ છે. જે ભાષા અને ગણિતનો પાયો આટલો જ છે. એના આધાર ઉપર આગળ આ પાયો જેટલો મજબૂત હોય એટલું એ આગળ બીજા વિષયોને સમજવું, વાંચવું, લખવું એ એના માટે સરળ થઈ જાય છે. આપણે શું કરીએ, એક સાથે ઘણું બધું વિદ્યાર્થીઓને અત્યારે આપી દેવામાં આવે છે, ખાસ કરીને પ્રાઇમરી એજ્યુકેશનમાં. જે શું કે સ્કૂલ કોલેજો છે એ એક બિઝનેસ મોડેલ થઈ ગયા છે. એટલે પુસ્તકો વધી જાય, વિષયો વધી જાય, એમાં એનો ફાયદો છે. ઘણી વખત માતા પિતા પણ ભ્રમમાં હોય કે આપણા બાળકોને તો એ લોકો ઘણું બધું શીખવાડે છે. એકચ્યુઅલી કંઈ શીખતા નથી. એનો પાયો પણ પાકો નથી થતો અને સાથે સાથે એ ઘણી બધી એજ્યુકેશનનું બર્ડન વધી જાય છે. જે એને શીખવા જેવી બાબત નથી અથવા તો જે લખવા જેવી બાબત નથી એ વસ્તુ એ લખ્યા કરે છે. અને એનો સમયનો, એની શક્તિનો મિસયુઝ થાય. તો એ ગેરઉપયોગ છે એ બાળકને જો નાનપણથી જ ફ્રસ્ટ્રેટ કરી દે છે. એને શિક્ષા પ્રત્યે અરુચિ થઈ જાય છે. મોટા ભાગના બાળકો છે એને શિક્ષા પ્રત્યે અરુચિ નાનપણથી જ થઈ જાય છે. કારણ કે એટલું બધું આવશ્યક ન હોય, જેનું વ્યવહારમાં કોઈ ઉપયોગિતા ના હોય, એવું બધું એને કરવું પડે છે, એવું બધું એને લખવું પડે છે. તો શું આપણે એને શિક્ષાથી વંચિત રાખવા માંગીએ છીએ? નહીં. આપણે આગળ એને સમજશું કે કેટલી શિક્ષા આવશ્યક છે. આપણે એને જે સમજ આપવા માંગીએ છીએ એમાં સંપૂર્ણતાને આપણે ટચ કરીએ છીએ.
5 થી 9 વર્ષમાં એ ભાષા શીખે ને ગણિત શીખે, ગણિતમાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, અને ભાષામાં અંકો અને ભાષામાં એ અક્ષરો અને શબ્દોની ઓળખ કરતો થઈ જાય, એનાથી એ વાક્ય બનાવતો થઈ જાય એટલું કાફી છે. ત્યાર પછી 10 થી 12 વર્ષની જે એની ઉંમર છે, એમાં એ સંબંધોને સાથે સાથે હવે એમાં કયા ભાવ ને જિમ્મેદારી અપેક્ષિત છે એને સમજતું થઈ જાય. પરિવારમાં બાળક જીવે છે, પરિવારના જે સંબંધો છે, સ્કૂલમાં એના જે સંબંધો છે, એમાં શું જિમ્મેદારી અપેક્ષિત છે, મારી પોતાની શું ભાગીદારી અપેક્ષિત છે, એને ઓળખતું થઈ જાય. સાથે સાથે એને પ્રકૃતિને જે એને ઓબ્ઝર્વ કરી છે, નિરીક્ષણ કરે છે, એને એ સમજતું થઈ જાય કે એની પાછળ શું નિયમ કામ કરે છે, એની એનામાં જિજ્ઞાસા ઉત્પન્ન થતી જાય. શરીરોમાંથી આવતા સંકેતો છે એને એ ઓળખી શકે કે ભૂખ લાગી. 5 થી 9 વર્ષનું બાળક રમતમાં એટલું મશગુલ હોય કે ઘણી વખત ભૂખ લાગે છે છતાં એ રમતું રહે છે, પણ ધીરે ધીરે હવે એ શરીરમાંથી જે આવતા સંકેતો છે કે પેટમાં દુખે છે, માથું દુખે છે, કે ભૂખ લાગી છે, શરીરમાં આળસ આવે છે, આ એને ખબર પડી જવી જોઈએ કે હવે મારું શરીરમાં આળસ આવતી જાય છે, તો હવે મારે એને કંઈક કેળવવું પડશે. કે કાલે મેં કોઈ વિરુદ્ધ આહાર લઈ લીધો તો એના કારણે મને આજે તકલીફ થઈ શરીરમાં, એને બાળકને પોતાને ખબર પડી જવી જરૂરી છે. તો એ પોતાના શરીરના સંકેતોને ઓળખી શકે એટલું સક્ષમ થવું જરૂરી છે. આજુબાજુનું વાતાવરણને ઓળખી શકે કે ભાઈ વરસાદ પડે છે તો એ કયા આધારે પડે છે, એમાં આપણે શું ધ્યાન રાખવું જરૂરી છે, ગરમી થાય છે તો એમાં આપણે આપણા શરીરનું શું ધ્યાન રાખવું જરૂરી છે. એ જે નૈસર્ગિકતા છે, વાતાવરણ જે છે આજુબાજુનું, એનાથી કઈ રીતના આપણે એનો સાથે જોડાવું અને કઈ રીતના એનાથી આપણે શરીરનું રક્ષણ કરવું એ એને ખબર પડી જવી જરૂરી છે. સાથે સાથે એનું પોતાના વિચારો તરફે હવે ધ્યાન જવું જરૂરી છે. 9 વર્ષનું બાળક હોય ત્યારે આપણે એની સામે એના પોતાના વિચારો ઉપર ધ્યાન જાય એ આપણે અપેક્ષા ન રાખી શકીએ, પણ 10 વર્ષનું બાળક હોય હવે એને ખબર પડી જવી જોઈએ કે મારા વિચારો છે એમાં શું ચાલે છે, એનું એના તરફ ધ્યાન જવું જરૂરી છે. એ નિર્ણયો કદાચ નહીં લઈ શકે. 10 થી 12 વર્ષનું બાળક છે એ કદાચ નિર્ણય લઈ શકે એટલું સક્ષમ ન હોઈ શકે, પણ એની અંદર જે વિચાર સતત ચાલુ છે એના તરફ એનું ધ્યાન જવું જરૂરી છે. એને જે ઈચ્છાઓ થાય છે એના તરફ એનું ધ્યાન જવું જરૂરી છે. એ ધીરે ધીરે એક પ્રક્રિયાના ભાગરૂપ શિક્ષણમાં એ વસ્તુ આવશ્યક છે કે બાળકનો પોતાના વિચારો અને ઈચ્છાઓ ઉપર કંટ્રોલ આવતો જાય. એ કંટ્રોલના ભાગરૂપ પહેલી વસ્તુ એ છે જેને માઇન્ડફુલ એજ્યુકેશન પણ કહીએ છીએ. માઇન્ડફુલ એજ્યુકેશનમાં વસ્તુ એ છે કે જે કાંઈ કરે છે એ ધ્યાનપૂર્વક કરે છે કે નહીં, એને સમજાવવું આવશ્યક છે. એ ધ્યાનપૂર્વક કરે છે એનો મતલબ કે એ પોતે એમાં એકાગ્ર થઈને પોતાના વિચારોને એમાં જોડીને પોતે નિર્ણય લઈને કોઈ કરે છે કે નહીં. એ માઇન્ડફુલ એજ્યુકેશન જેને કહે છે, એકાગ્ર ચિત્તે ધ્યાનપૂર્વક કોઈ વસ્તુ કરવી, એ એજ્યુકેશનનો પાર્ટ હોવો જરૂરી છે. વ્યવહારિક શિક્ષાનો અથવા તો મૂલ્ય શિક્ષાનો ભાગ હોવો જરૂરી છે. ઘણા બધા બોર્ડમાં અત્યારે એજ્યુકેશનને સમાવેશ કરે છે માઇન્ડફુલનેસ, પણ એ નાનપણથી 10 થી 12 વર્ષની ઉંમર દરમિયાન એ માઇન્ડફુલ એજ્યુકેશન આપવું જરૂરી છે. તો એનો પોતાના શરીર ઉપર કંટ્રોલ આવતો જાય અને પોતાના વિચારો ઉપર કંટ્રોલ આવતો જાય. એ પહેલેથી જ આવશ્યક છે. સાથે સાથે અક્ષર જ્ઞાનમાં હવે એ જોવું જરૂરી છે કે નિરીક્ષણ કરીને આજુબાજુની વસ્તુઓનું નિરીક્ષણ કરીને પોતે વાક્યો બનાવી શકે, પોતે વાર્તા બનાવી શકે, પોતે કોઈ સ્ટોરી લખી શકે, કોઈ નિબંધ લખી શકે, પત્ર લખી શકે. આ ભાષાના ક્ષેત્રમાં અગત્યનું છે. પોતે નિરીક્ષણ કરીને લખી શકે, પોતાની કલ્પના શક્તિના આધાર ઉપર, પોતાના વિચાર ક્ષમતાના આધાર ઉપર પોતે જાતે લખી શકે.
અત્યાર સુધી શું હતું, 5 થી 9 વર્ષ સુધી પોતે જે કોઈ વસ્તુ પુસ્તકોમાં લખેલી હતી એમાંથી ને શીખતું. હવે પોતે જાતે છે કોઈ વસ્તુ છે લખવા માટે તૈયાર થાય છે, કલ્પના શક્તિના આધાર ઉપર નિરીક્ષણ કરીને. તો એ નિબંધ છે, એનું વકૃત્વ ખીલવું જરૂરી છે. કે પોતે એક્સપ્રેસ કરશે ને ત્યારે ખ્યાલ આવશે કે શું ભૂલ કરે છે. તો એનું વકૃત્વ ખીલે, પોતે બોલતું થાય. હવે જે ભાષા છે એ શીખતું હતું એને બોલતું થાય, એને વિષય પ્રમાણે બોલતું થાય, વિષય વસ્તુ પ્રમાણે બોલતું થાય, એકાગ્ર ચિત્તે એ બોલતું થાય. કારણ કે વકૃત્વ કળા ત્યારે જ ખીલે જ્યારે એમાં એકાગ્રતા હોય. તો એકાગ્રતાની સાથે સાથે હવે કોઈ વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને કોઈ વાત બોલતું થાય એ અપેક્ષિત છે. બધી બાબતો આપણે શા માટે ચર્ચા કરીએ છીએ કે કદાચ અત્યારે 16-17-18 વર્ષનું બાળક હોય છતાં પણ એનામાં આ એબિલિટી નથી હોતી. આ બધી એબિલિટી પહેલેથી જ શિક્ષણમાં અપેક્ષિત છે, અને ન હોય તો મોટી ઉંમરે પણ શીખવી પડે. એકાગ્રતા છે એ મોટી ઉંમરે પણ શીખવી જરૂરી છે. આ એજ્યુકેશન ત્યારે જ પૂરું કહી શકાય કે જ્યારે એક વ્યક્તિનો પોતાના ઉપર કંટ્રોલ આવી શકે, પોતાના શરીર ઉપર અને પોતાના માનસિકતા ઉપર એનો કંટ્રોલ હોય, નિયમન હોય, સંયમ હોય એનામાં. અને એ સંયમની સાથે સાથે પોતાની રીતના કોઈ વસ્તુ ક્રિએટ કરી શકે. અલ્ટિમેટલી શિક્ષકો પાસેથી, માતા પિતા પાસેથી શીખેલી વસ્તુઓના આધાર ઉપર એ પોતે જાતે કંઈક વસ્તુ ક્રિએટ કરી શકે. એ લખી શકે, બોલી શકે, કોઈ ચિહ્નો પ્રતીકોને ઓળખી શકે. મેથેમેટિક્સમાં જેમ કે આગળ ઘણા બધા ચિહ્નો આવે, સિમ્બોલ્સ આવે, તો એને ઓળખી શકે, એનો ઉપયોગ કઈ રીતના કરવો એ શીખી શકે, સમજી શકે. ત્રિકોણ આવે, જેમ કે ભૂમિતિ આવે, આ બધું એના માટે જરૂરી છે. એવી રીતના મેઝરમેન્ટ આવે આગળ જતા, સેન્ટીમીટર, મિલીમીટર, કિલોમીટર, લીટર, આ બધા જે મેઝરમેન્ટ છે એ નાનપણથી એને ખબર હોવી જરૂરી છે. વ્યવહારિક શિક્ષાનો ભાગ છે કે આપણા ઘરે દૂધ આવે તો લીટરમાં આવે છે, આપણા ઘરે ઘઉં આવે છે તો એ કેજી અથવા ક્વિન્ટલમાં આવે છે. આ બધું એને ખબર પડવી જરૂરી છે નાનપણથી. તો એને વસ્તુ આપણે લેવા મોકલીએ તો ખ્યાલ આવે કે એ ગ્રામમાં, કિલોગ્રામમાં કઈ વસ્તુ મળે છે, લીટરમાં કઈ વસ્તુ મળે છે, એને ઓળખતું થાય. એને ખબર પડે કે આ બધા મેઝરમેન્ટનો કોઈ ઉપયોગ છે, એનું કોઈ મહત્વ છે. પછી એને શીખવા માટે પોતે સ્વપ્રેરિત થશે. અત્યારે શું છે કે આ બધી વસ્તુઓ ગોખાવી પડે છે વિદ્યાર્થીઓને, સંતાનોને, કારણ કે એનો એ વ્યવહારિક જીવનમાં ક્યાંય ઉપયોગ નથી જોઈ શકતા. અહીંયા આપણે શું કહેવા માંગીએ છીએ કે પહેલા એ વ્યવહારિક જીવનમાં એનો ઉપયોગ જોશે, અને એના આધાર ઉપર એ જાતે પોતે શીખવા માટે પ્રેરિત થશે. જ્યારે એક વખત એક વિદ્યાર્થી કે સંતાન જાતે પોતે શીખવા માટે સ્વપ્રેરિત હોય, પછી શીખાડવું બહુ સરળ થઈ જાય છે. એ પ્રકારનું એજ્યુકેશન આપણે વાત કરીએ છીએ, એ પ્રકારનું ઘડતર, એ પ્રકારની શિક્ષાની આપણે વાત કરીએ છીએ. તો 10 થી 12 વર્ષના બાળકમાં એટલી ક્ષમતા નિર્માણ થવી જરૂરી છે. કોઈ માતા પિતા જે કંઈ કરશે એનું અનુકરણ કરીને વસ્તુ શીખશે. માતા પિતા જે આજ્ઞા કરશે, શિક્ષકો જે આજ્ઞા કરશે, શિક્ષકો જેવું કરશે, શિક્ષકો પોતે બોલશે તો એને નિરીક્ષણ કરતા કરતા બાળક પોતે પણ એના જેવું બોલતા થઈ જાય. જુઓ, એક બાળક છે એ સ્કૂલેથી જઈને આવીને તરત શિક્ષકની નકલ ઉતારશે, તો એ શિક્ષકોનું અનુકરણ સ્વાભાવિક રૂપમાં કરતા જ હોય છે. માતા પિતાનું અનુકરણ જે બાળકો કરતા જ હોય છે. આપણે જેવું બોલશું, આપણે જેવું આચરણ કરશું, સ્વાભાવિક રૂપમાં એ વિદ્યાર્થીમાં જવાનું છે. ત્યાર પછી 12 થી 16 વર્ષનો સમય એના માટે ખૂબ મહત્વનો છે. ત્યાર પછી હવે એને વ્યવસાયલક્ષી શિક્ષા મળવી જરૂરી છે. 12 વર્ષનું બાળકમાં જે શારીરિક ક્ષમતા હોય છે એના આધાર ઉપર એક ઘણી બધી વસ્તુઓ શીખી શકે એમ છે. 12 વર્ષથી લઈને 16 વર્ષ સુધી એનામાં વ્યવસાયલક્ષી શિક્ષા ઉત્પન્ન થવી જરૂરી છે. જેમ કે પરિવારનો વ્યવસાય હોય ખેતી, તો એ ખેતીમાં હવે પોતે કોન્ટ્રીબ્યુટ કરી શકે.
એટલું એ સક્ષમ છે એટલા માટે. તો આ બાબતને ધ્યાનમાં રાખીને વેલ્ડિંગ જેમ કે શીખવવું, આ બધું એ કરી શકે. પરિવારમાં જેટલી પણ સ્કિલ આવશ્યક છે એને શીખી શકે એમ છે. સાથે સાથે જે કોઈ નિયમો છે જેને આપણે વિજ્ઞાન કહીએ છીએ, નિયમોનો બોધ થવો, એ નિયમો એને સમજાવવા, જે વ્યવસાયમાં આવશ્યક છે એવા નિયમો અને જે વ્યવહારમાં આવશ્યક છે એવા નિયમો એને સમજાવવા, એના માટેની પણ એ રાઈટ ઉંમર છે. સાથે સાથે ઇતિહાસ, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્રનું જ્ઞાન હોવું, રાજનીતિક શાસ્ત્રનું જ્ઞાન હોવું આવશ્યક છે, જેથી એ સમાજ સાથે અને જે રાજનૈતિક વ્યવસ્થા સાથે એ પોતાને કનેક્ટેડ અનુભવે, કારણ કે એ પણ એના જીવનનો ભાગ છે. રાજનીતિક અને સમાજમાં જે ફેરફારો થાય છે એની અસર પણ એક માનવીના મન સુધી પહોંચે જ છે. એની અસરને સમજી શકે, એનું શું મહત્વ છે એને સમજી શકે, એના હાથમાં સમાજશાસ્ત્ર, રાજનીતિ શાસ્ત્ર, મનોવિજ્ઞાન છે, એનું શિક્ષણ મળવું આવશ્યક છે. તો એ આયુ અનુસાર છે શિક્ષાનો ક્રમ છે. એના રૂપમાં માતા પિતામાં કોઈ ક્ષમતા હોવી જરૂરી છે. એક ક્ષમતા છે માતા પિતામાં મમતા વાત્સલ્યતાની સાથે સાથે ધીરતા હોય. કારણ કે આ એક બાળક છે, ગર્ભાવસ્થાથી શીખવાનું શરૂ કરે તો 24-25 વર્ષ સુધી એનો શીખવાનો, સમજવાનો જ સમય છે. નવી નવી વસ્તુઓ, નવી નવી જવાબદારીઓ છે, શીખવાનો સમય છે. તો એ શીખવાના સમય સુધી છે ધીરજ રાખવી બહુ, ત્યાં સુધી તમે કોઈ એનામાં કોઈ પરિણામ આવે એ અપેક્ષિત ન રાખી શકો. ત્યાર પછી આટલા પ્રયાસો થયા પછી આપણે કહી શકીએ કે ના, હવે આપણું સંતાન છે કોઈ સમજદારી, જિમ્મેદારીના ભાગરૂપ હવે કોઈ પોતાના પગભર, પોતાના વિશ્વાસ ઉપર હવે આગળ વધી શકે એમ છે. એનામાં હવે આત્મવિશ્વાસ નિર્માણ થઈ શકે એમ છે. આટલા પ્રયાસો કર્યા પછી મને નથી લાગતું કે આટલી વસ્તુ જો એક શિક્ષકો અને વાલીઓ પ્રયાસ કરે તો 16-17 વર્ષની ઉંમરે એક બાળક છે એમાં આત્મવિશ્વાસની કમી, કોઈ વસ્તુ શીખીને કમાવાની વિશ્વાસ છે એની અંદર ન બને એવું સંભવ જ નથી. અને શિક્ષાનું કન્ટેન્ટ તમે જોશો તો બહુ ઓછું છે. અહીંયા તમે જોશો તો એક પેજમાં આખો સિલેબસ આવી ગયો છે, જે એને 20 વર્ષ સુધી શીખવાનું છે એ આખા એક પેજમાં આવી. સિલેબસ બહુ ઓછો છે, ખાલી પુસ્તકોનું અને અલગ અલગ વિષયોનું ભારણ ખૂબ વધારે છે. તેમાંથી તમે સર્વે કરશો તો બિનજરૂરી વિષયો ઘણા બધા છે કે જેને જીવનમાં ક્યાંય કામ નથી લાગવાના. તમે તમારા સંતાન સાથે ચર્ચા કરશો એટલે એ પણ કહેશે કે ઘણા બધા વિષયો એવા હોય છે કે જે ઇન્ડસ્ટ્રીમાં કે વ્યવહારમાં ક્યાંય કામ જ નથી લાગતા. તો એવું અનનેસેસરી વસ્તુઓ ઘણી બધી છે. એટલે આપણે શિક્ષાના ભાર હેઠળ એક વિદ્યાર્થી કે સંતાન દબાઈ જાય છે અને એની અંદર જે નેચરલ, કુદરતી જે ક્ષમતાઓ છે એ ખીલતી નથી. પરિવારમાં અને શિક્ષણમાં એ પ્રયાસ આવશ્યક છે કે એની અંદર જે કુદરતી ક્ષમતાઓ છે એનો વિકાસ થાય. તો એ રૂપમાં આ વર્કશોપ છે, તમારા સામે મેં એની વાતો છે તમારી સાથે શેર કરી. આ બધી જે વાતો હું શીખો છું, સમજો છું, એના ભાગરૂપ એક મધ્યસ્થ દર્શનનો અભ્યાસ આત્મીય યુનિવર્સિટીમાં છેલ્લા 5 વર્ષથી થાય છે. અમે પણ સતત અભ્યાસ કરતા હોઈએ છીએ અને એના ભાગરૂપ અમારા પરિવારમાં તો એટલું કહી શકીએ કે ના, ઘણું બધું સારું વાતાવરણ નિર્માણ પામે છે ને જીવવા માટે છે સરળતા બનતી અને સુખ સમૃદ્ધિ છે એમાં વધારો થતો. તો સમજવાની વાત બહુ સરળ છે, જેને 3 દિવસમાં આપણે કહી શકો, અને ઘણી બધી બાબતો કદાચ એમાં ત્રુટિ પણ હશે તો એ આપણે સાથે મળીને દૂર કરી જ શકીએ. એના માટે વેલ્યુ એજ્યુકેશન સેલ છે, જેને આપણે આત્મીય યુનિવર્સિટી છે એમાં યુનિવર્સલ હ્યુમન વેલ્યુ સેલ તરીકે ઓળખાય છે. તો ત્યાં અમે
8 થી 10 લોકો છે, જેમાં ડિપ્લોમા એન્જિનિયરિંગના પ્રિન્સિપાલ શ્રી મનહર કગથરા સર છે, એ પણ જોડાયેલા છે. અમે લોકો એક ઘણા સમયથી પ્રયાસ કરીએ છીએ કે વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં જે શિક્ષણ મળે છે એની સાથે સાથે એને એમાં વ્યવહારિક શિક્ષા પણ આવતી જાય. કે ક્લાસરૂમમાં જે વસ્તુ છે એ ચર્ચામાં આવે અને એની ચર્ચા માતા પિતા સાથે, પરિવારના સદસ્યો સાથે કરવી જરૂરી હતી એવું અમને લાગ્યું. એટલા માટે આ એક નાનકડો પ્રયાસ કર્યો. એમાં કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય અથવા તો મારાથી કોઈ વધારે પડતું બોલાઈ ગયું હોય કે તમને કોઈને કાંઈ હર્ટ થયું હોય તો એ મારી પોતાની વ્યક્તિગત ત્રુટિ હોઈ શકે. બાકી એટલો મને વિશ્વાસ છે કે આ વિષય વસ્તુ તો એક માણસના જીવવા માટે પૂરતી છે. તો આપણે જે આ 3 દિવસ ચર્ચા કરી એમાં તમને કોઈ મુદ્દો છે એ મહત્વપૂર્ણ લાગ્યો હોય, તમારા જીવનમાં એપ્લાય કરી શકો એવો લાગ્યો હોય તો તમે શેર કરી શકો અત્યારે. હું મારું બોલવાનું છે અહીંયા પૂરું કરું છું. તમારા કોઈ અગત્યના મુદ્દો તમને ધ્યાનમાં આવ્યો હોય તો અત્યારે તમે માઇક ઓન કરીને શેર કરી શકો. સાથે સાથે જે ચેટ બોક્સ છે એમાં હું ફીડબેક ફોર્મ છે એની લિંક તમારી સાથે શેર કરું છું. એ ફીડબેક ફોર્મ પ્લીઝ તમે ભરી દેજો કે જેથી અમને ધ્યાનમાં આવે કે તમને કયો વિષય છે વધારે સમજાણો. એ ફીડબેક ફોર્મની લિંક છે તમારી સાથે શેર કરેલી છે. બીજું કે આ જે 3 દિવસમાં આપણે જે ડિસ્કશન થયું એ ડિસ્કશન અમે લોકો 8 દિવસમાં કરતા હોઈએ છીએ. તો એનો વર્કશોપ છે એ ફેમિલી સાથે અટેન્ડ કરવા જેવો છે, જે ઓગસ્ટમાં થશે. એની એક્ઝેક્ટ ડેટ અત્યારે આવેલી નથી, પણ ઓગસ્ટમાં થશે. તો એ વર્કશોપ પણ તમે અટેન્ડ કરી શકો. ફીડબેક ફોર્મમાં એક ક્વેશ્ચન પૂછેલો જ છે કે તમે વર્કશોપ એટેન્ડ કરવા માંગો છો કે નહીં. તો એ પરિવાર સાથે અને રેસિડેન્શિયલ વર્કશોપ હોય છે, રહેવાની જમવાની તમામ વ્યવસ્થા ત્યાં સ્થળ ઉપર જ હોય છે. ઓફલાઈન મોડમાં થતો હોય છે. તો એ વર્કશોપ બી તમે એટેન્ડ કરી શકો. તો તમને લોકોને કાંઈ શેર કરવું હોય તો અત્યારે કરી શકો છો. પ્રીતિશા છે, પરમાર અનિલ, અન્વી પરમાર અને રશ્મિકા વસોયા, રૂબી ઠાકર, તમે લોકો પરિવાર સાથે જોડાયેલા હશો. તો તમારા પરિવારમાંથી કોઈ શેરિંગ થાય કે કેવું લાગ્યું આ 3 દિવસનો કન્ટેન્ટ, વિષય વસ્તુ, તો એ શેર કરી શકો તો મારા માટે ખૂબ ઉપયોગી એક ફીડબેક બની રહેશે. જી, જે કોઈ આપણે મીટિંગ એટેન્ડ તમે આ લોકોએ 3 દિવસ કરેલું છે એનું વિડીયો રેકોર્ડિંગ મેં કરેલું છે. તો એ હું યુટ્યુબમાં ચડાવીશ અને પછી તમને લોકોને એની લિંક છે, યુટ્યુબની લિંક બધા લોકોને મળી જાય એવો હું પ્રયાસ કરીશ. ચોક્કસ તમને લિંક મળી જશે. તમને આ વિષય વસ્તુ કેવી લાગી? બરાબર છે આપણે જે ચર્ચા કરી? તમારું ઇન્ટ્રોડક્શન આપશું? બધા લોકો જે જોડાણા છે તમારું ઇન્ટ્રોડક્શન આપી અને કહી શકશો કે આ વર્કશોપ છે તમને 3 દિવસ એટેન્ડ કરતા કેવો લાગ્યો? તમે તમારું માઇક ઓન કરીને તમારું ઇન્ટ્રોડક્શન
અને વર્કશોપ છે કેવો લાગ્યો એકાદ બે વાક્યોમાં કહી શકો? કારણ કે તમારો પરિચય નથી થયો મને બધાનો. કયા ડિપાર્ટમેન્ટમાં તમારું સન અથવા ડોટર ભણે છે એ પણ મને ધ્યાનમાં આવે. સારું, તો કોઈ માઇક ઓન કરીને શેર કરવા માંગે છે? કે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો જોડાયા. આગળ પણ તમારી કોઈ જિજ્ઞાસા બને તો એના માટે અમે લોકો અહીંયા સેલમાં કામ કરીએ છીએ. અને હું ડિપ્લોમા મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં લેક્ચરર છું, તો તમે મારો પણ સંપર્ક કરી શકો છો. મારા જે ફોન નંબર છે એ હું તમને આપી દઉં છું, એટલે તમારે ક્યારેય પણ કંઈ ચર્ચા કરવી હોય કે કોઈ પ્રશ્ન હોય કે સંપર્ક કરવો હોય અથવા તમારા સંતાન વિશે કંઈ ડિસ્કશન કરવું હોય, આગળ એના કેરિયર વિશે કે બીજા કોઈ પણ ઇસ્યુ વિશે, તો તમે મારો સંપર્ક કરી શકો. મારો મોબાઈલ નંબર છે. સો થેન્ક યુ બધાને, ખૂબ ખૂબ આભાર. તમે આત્મીયમાં સમય મળે તો આવી શકો અને આપણે વાત કરી શકીએ, સંવાદ કરી શકીએ. તમે લોકો છે મીટિંગ લેફ્ટ કરી શકો છો.